શું મજામાં મિત્રો? મારું નામ છે અભિષેક અને તમે જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ મેથ્સ મેજિક. આજે આપણે ડિસ્કસ કરશું ટોપિક નંબર 1.4. ટોપિક નંબર 1.4 શું છે? રિવિઝિટિંગ ઇરેશનલ નંબર્સ. ઇરેશનલ નંબર વિશે વધારે માહિતી આપણે જોશું, પણ એની પહેલાં એ જ ટોપિકની એ થિયરીની અંદર આપણને શું કીધેલું છે કે રિયલ નંબર્સ શું છે? રિયલ નંબર્સ છે રેશનલ નંબર અને ઇરેશનલ નંબર બંને ભેગા થાય ત્યારે રિયલ નંબર્સ બને છે. When rational number and real number irrational number combine, they form real number. હવે આગળ વધીએ તો એ લોકો શું કહે છે? 3 સ્ટેટમેન્ટ આપેલા છે. પહેલા સ્ટેટમેન્ટમાં એ લોકો એવું કહે છે કે આની અંદર આપણે √2, √3 અને √5 જે છે એ ઇરેશનલ છે એ જોશું, બરાબર. અને એનું જનરલ ફોર્મ આપણને આપેલું છે √p, જેની અંદર p છે એ પ્રાઇમ નંબર છે. પછી એવું કીધેલું છે કે આની અંદર આપણે કેનો ઉપયોગ કરશું પ્રૂફમાં? તો ફંડામેન્ટલ થિયરમ ઓફ એરિથમેટિક. ફંડામેન્ટલ થિયરમ ઓફ એરિથમેટિક શું છે? ફંડામેન્ટલ થિયરમ ઓફ એરિથમેટિક આપણે પહેલાં જોઈ લીધું કે કોઈ પણ ડિજિટ આપી હોય તો એના ફેક્ટર્સ આપણે જ્યારે ગોતીએ અથવા મેળવીએ તો એ ફેક્ટર્સ કેવા આવે છે? પ્રાઇમ, બરાબર. એ આપણો ફંડામેન્ટલ થિયરમ ઓફ એરિથમેટિક છે, જે આપણે પહેલાં જોઈ ગયા છીએ. પછીનું સ્ટેટમેન્ટ આપણને આપેલું છે કે રિકોલ અ નંબર એસ ઇઝ કોલ્ડ ઇરેશનલ, બરાબર. એસ તમને ઇરેશનલ આપેલું છે, બરાબર. ઇટ કેન નોટ બી રિટન ઇન ધ ફોર્મ p/q. p/q થાય તો પછી રેશનલ થઈ જાય, બરાબર. એટલે ઇરેશનલ નો રહે. વેર p એન્ડ q આર integers and q is not equal to 0. Denominator કોઈ દિવસ 0 હશે નહીં. Some examples of irrational numbers with which you are already familiar. બરાબર. ઇરેશનલ નંબરના તમને એક્ઝામ્પલ આપેલા છે અહીંયા, એનાથી તમે પરિચિત છો એવું કહે છે આ લોકો, બરાબર, ટેક્સ્ટબુકમાં. તો √2, √3, √15, pi -√2/√3, 0.1011011110 અને 4, 1 અને 0 એક્સેટ્રા, બરાબર. આ તમને ઇરેશનલ નંબર આપેલા છે અને એનાથી તમે પરિચિત છો, બરાબર. યુ ઓલરેડી નો એવું તમને બુકમાં કીધેલું છે. થિયરમ 1.3ની એ લોકો વાત કરે છે. તો થિયરમ 1.3માં એ લોકો શું ડિસ્કસ કરે છે કે લેટ પી બી અ પ્રાઇમ નંબર. પી છે એ પ્રાઇમ નંબર છે જેનો ફેક્ટર્સ કેવા છે? એક તો નંબર પોતે પી અને 1. એ પી ડિવાઇડ્સ એ સ્ક્વેર દેન પી ડિવાઇડ્સ એ. પી છે એ સ્ક્વેરને ડિવાઇડ કરે છે તો પી છે એ પણ એને ડિવાઇડ કરશે. વેર ઈ ઇઝ અ પોઝિટિવ ઇન્ટીજર. એ છે એ પોઝિટિવ ઇન્ટીજર. પછી શું આપેલું છે? એ ઇઝ ઇક્વલ p1, p2, pn. આ બધા એના ફેક્ટર્સ છે એના. આ પ્રાઇમ્સ નોટ નેસેસરી ડિસ્ટિંગ. એ અલગ નહીં હોય, બરાબર. p1, p2, pn સરખા પણ હોઈ શકે છે. એ સ્ક્વેર ઇઝ ઇક્વલ p1, p2. આપણે એ છે એનો સ્ક્વેર કરીએ તો આ જે બ્રેકેટ હશે એ 2 ટાઈમ્સ આવી જશે. એટલે એ સ્ક્વેર ઇઝ ઇક્વલ p1, p2 અપ ટુ pn ઇન્ટુ p1, p2 અપ ટુ pn. એટલે બેનો મલ્ટિપ્લિકેશન કરો એટલે સ્ક્વેર થઈ જશે. p1 સ્ક્વેર, p2 સ્ક્વેર, pn સ્ક્વેર. નાવ વી આર ગિવન દેટ p ડિવાઇડ એ સ્ક્વેર. અહીંયાથી આપણે એવું કહી શકીએ કે p છે એ સ્ક્વેરને ડિવાઈડ કરે છે, બરાબર. અહીંયાથી પણ તમે એવું કહી શકો છો કે આમાંથી કોઈ પણ p તમે લો તો એ સ્ક્વેરને ડિવાઈડ કરી શકે. એટલા માટે આ સ્ટેટમેન્ટ અહીંયા લખેલું છે. Thus by fundamental theorem of arithmetic it follows that p is one of the prime factors of a square. હા, એ પોસિબલ છે કારણ કે અહીંયા સિમ્પલ ફોર્મ જ છે, આપણે સ્ક્વેર નથી કર્યું એની પહેલાં તો આ સિમ્પલ ફોર્મમાં છે. એ પણ એ સ્ક્વેરનો પ્રાઇમ ફેક્ટર હોઈ શકે છે. યસ, ઇટ ઇઝ પોસિબલ. We realize that only prime factors of a square are p1, p2, pn. So p is one of the p1, p2, pn. Yes, it is possible. આ એ શક્ય છે. Since a is equal to p1, p2, pn, p divides a. એટલે p એને ડિવાઈડ કરે છે. We are now ready to give a proof that √2 is irrational. આની પછી આપણે એવું પ્રૂફ આપવા માટે તૈયાર છે કે √2 ઇરેશનલ. હવે આખી વસ્તુ તમે જોઈ, જે આખી થિયરી તમને આપેલી છે એ અતિશય કેવી છે? લાંબી લચક છે અને થોડીક અઘરી પણ પડે છે. એટલા માટે આપણે એને સહેલી રીતે સમજવું હોય તો આપણે એની જગ્યાએ 8 લઈ લઈએ, બરાબર. અને 8ના આપણી પાસે ફેક્ટર્સ થશે 2 × 2 × 2, બરાબર. અહીંયા એના ફેક્ટર્સ p1, p2, pn મળે છે, જે આપણે ગોતવાનો હોય છે દર વખતે. તો એની જગ્યાએ આપણે 8 લઈએ તો આપણને 8ના ફેક્ટર્સ મળે છે 2 × 2 × 2, બરાબર. એટલે હિયર 2, 2, 2 આર પ્રાઇમ્સ, દે આર નોટ ડિસ્ટિંક્ટ. તે અલગ અલગ નથી, બરાબર. માની લો કે આપણે 120 લઈએ તો 120ના આપણે ફેક્ટર્સ શું મળે? 5 3 જા 15, બરાબર. 5 4 જા 20, 20. 120 લઈએ તો આપણને ફેક્ટર્સ કયા મળે? તો 120ના આપણને ફેક્ટર્સ મળે 2 × 60. 60ના ફેક્ટર્સ કેટલા મળે? 2 × 30. 30ના ફેક્ટર્સ કયા? 2 × 15 અને 3 અને 5. એટલે 5 3 2 2 2, બરાબર. એટલે આપણને શું ફેક્ટર્સ મળે? 2^3, 3^1 અને 5^1. તો અહીંયા 2, 3 અને 5 એ 3 ડિસ્ટિંક્ટ નંબર છે, પણ અહીંયા આપણને 8ના ફેક્ટર કેવા મળે છે? સરખા, બરાબર.
એટલે એ અલગ નથી. હવે 8ને અહીંયા એ આપેલું છે અને એની જગ્યાએ એ સ્ક્વેર કરો. અહીંયા આપણે એ સ્ક્વેર કરેલું છે, તો આ જે બ્રેકેટ છે એ આપણે 2 વાર લખશું, બરાબર. 2 મલ્ટિપ્લિકેશનમાં આવી જશે એટલે સ્ક્વેર થઈ જશે એનો. અહીંયા 8ના ફેક્ટર 2 ઇન્ટુ 2 છે, તો 2 ઇન્ટુ 2 પહેલી બ્રેકેટમાં, બીજી બ્રેકેટમાં 2 ઇન્ટુ 2 એટલે 2નો સ્ક્વેર અને 2નો સ્ક્વેર થઈ જશે. પછી અહીંયા શું કીધેલું છે કે નાવ વી આર ગિવન દેટ પી ડિવાઇડ્સ એ સ્ક્વેર. અહીંયા પી છે એ એ સ્ક્વેરને ડિવાઈડ કરે છે, તો નાવ વી આર ગિવન દેટ 2 ડિવાઇડ્સ 8 સ્ક્વેર, બરાબર. આપણે પીની જગ્યાએ આ ફેક્ટર્સ મળે છે 2 ઇન્ટુ 2 અને એની જગ્યાએ આપણે 8 લીધો છે, તો 8 સ્ક્વેર ડિવાઈડ થઈ શકે 2 દ્વારા. યસ, ઇટ ઇઝ પોસિબલ. 64, 8 સ્ક્વેર ઇઝ 64. 64ને 2થી ડિવાઈડ કરી શકાય, આ પોસિબલ છે. 64ને 2 વડે ભાંગી શકાય છે. Thus, by fundamental theorem of arithmetic, it follows that 2 is one of the prime factors of 8 square. તો આની ઉપરથી આપણે એવું સાબિત થાય છે કે 2 છે એ 8 સ્ક્વેરનો ફેક્ટર છે. હા, પોસિબલ છે. We realize that only prime factors of 8 square are 2, 2, 2. So 2 is one of the 2, 2. 2 છે એ 2, 2, જે ફેક્ટર્સ પડ્યા છે 8 સ્ક્વેરના એની જ ફેમિલીનું છે, બરાબર. એના તે ગ્રુપનું છે, તો આ શક્ય છે, બરાબર. નાવ સિન્સ 8 ઇઝ ઇક્વલ 2 ઇન્ટુ 2 ડિવાઇડ્સ 8. હા, 8ને 2 વડે ડિવાઈડ કરી શકાય છે. યુ કેન ડિવાઈડ 8 બાય 2. આ પોસિબલ છે. તો અહીંયા આપણી જે ઇરેશનલની થિયરી છે પૂરી થાય છે. હવે આપણે પ્રૂફ તરફ આગળ વધશું કે √2 ઇઝ ઓલ્સો ઇરેશનલ, બરાબર. તમને આપેલું છે કે √2 ઇઝ થિયરમ 1.4, √2 ઇઝ ઇરેશનલ. તમારે પ્રૂવ કરવાનું છે. લેટ અસ એઝ્યુમ ટુ ધ કોન્ટ્રારી દેટ √2 ઇઝ રેશનલ, બરાબર. આપણે એવું ધારી લઈએ, બરાબર, કે √2 રેશનલ છે. તો રેશનલનું ફોર્મ શું હોય છે? R/S. અહીંયા આપણે A/B પણ લઈએ છીએ, વેર A એન્ડ B આર કોપ્રાઇમ. કોપ્રાઇમ એટલે કે એવી સંખ્યા, બરાબર, કે જેનો કોમન ફેક્ટર 1 હશે. બીને અહીંયા ઉપર લઈ જઈએ તો B√2 ઇઝ ઇક્વલ ટુ A. આપણે બંને સાઈડ સ્ક્વેર કરી નાખીએ, બરાબર, વર્ગ કરી નાખીએ તો આપણે શું મળે? 2B² ઇઝ ઇક્વલ A સ્ક્વેર, બરાબર. 2B² ઇઝ ઇક્વલ A સ્ક્વેર થાય. હવે 2ના અહીંયા નીચે જવા દે તો A સ્ક્વેરને 2થી ડિવાઈડ કરી શકાય. હા, પોસિબલ છે. તો તમે એવું પણ કહી શકો ને કે A છે એ 2 દ્વારા ડિવાઈડ થાય છે, 2 ડિવાઇડ્સ A, એવું આપણે કહી શકીએ. હવે તમારે A ઇઝ ઇક્વલ ટુ 2C એવું ધારી લેવાનું છે ફોર સમ ઇન્ટીજર C. કોઈ C તમારે ધારવાનો છે જે ઇન્ટીજર હશે. તો A ઇઝ ઇક્વલ ટુ 2C તમે મેકો, બરાબર. અહીંયા તો તમને મળે 2B² ઇઝ ઇક્વલ 4C², 2B² ઇઝ ઇક્વલ 4C² મળે છે. 2 અહીંયા મેકલી દીધો તો 2 2 = 4 એટલે B² ઇઝ ઇક્વલ 2C² થઈ જશે. તો અહીંયા તમે એવું કહી શકો છો કે B² કેન બી 2 અહીંયા નીચે આવ્યો જાય તો B² કેન બી ડિવાઇડેડ બાય 2. B² ને તમે 2 વડે ડિવાઈડ કરી શકો છો અને બીને પણ તમે 2 વડે ડિવાઈડ કરી શકો છો. તો therefore એટલે A અને B ના તમને કોમન ફેક્ટર કયો મળે? 2. બટ ધીસ કોન્ટ્રાડિક્ટ્સ ધ ફેક્ટ દેટ A and B હેવ નો કોમન ફેક્ટર. તો આપણે જે શરૂઆતમાં એવું ધાર્યું હતું કે A અને B કો પ્રાઇમ છે, એટલે કે એક જ તે ફેક્ટર કોમન છે 1, તો એ અહીંયા ખોટું સાબિત થાય છે. એટલા માટે √2 આપણે જે રેશનલ ધાર્યું હતું એ ખોટું છે. √2 ઇઝ ઇરેશનલ. થેન્ક યુ મિત્રો, તમારો દિવસ શુભ રહે.